હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે સીસીની નવી 2026ની ભરતી આવી ગઈ છે, ફોર્મ ભરવાનું પણ ચાલુ થઈ ગયા છે. તો આ સીસીની તૈયારી કઈ રીતના કરવી જોઈએ એના માટેનો એક આપણે મેન્ટરશિપ પ્રોગ્રામ લાવવા જઈ રહ્યા છે. અને એ મેન્ટરશિપ પ્રોગ્રામની માહિતી આ વિડીયોની અંદર આખી તમને મળશે કે તમે નવી તૈયારી કરી રહ્યા છો, પહેલી વાર તૈયારી કરી રહ્યા છો, તમારા માટે બેસ્ટ છે. તમે ઓલરેડી તૈયારી કરી ચૂક્યા છો, તમારા માટે ધી બેસ્ટ છે. કે ટાર્ગેટ બેઝ તૈયારી છે, જે ડિઝાઇન એ રીતના કરેલ છે કે સાવ નવી તૈયારી કરવાવાળો વિદ્યાર્થી છે ને એ પણ એ ટાર્ગેટ પૂરો કરી શકે એ રીતના છે. અને જૂની તૈયારી હશે તમારે વધારે ફાયદો થશે કે એટલા ટોપિક તમારે સ્પીડી થશે. તો આ આખો પ્રોગ્રામ છે, એની ડિટેલ આપણે આ વિડીયોની અંદર આપવાના છે. બરાબર, આ દરેક પોસ્ટરને બધું આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલું છે, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. એમાં દરેક માહિતી છે ને બાકી એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. તો કઈ રીતના હશે આ મેન્ટરશિપ પ્રોગ્રામ? તો પહેલાં તો રોજે તમને પહેલાં તો મેથ્સ રિઝનિંગ, તમને ખબર છે કે મેથ્સ રિઝનિંગનું ભારણ બહુ વધારે છે. 90 માર્કનું આખું મેથ્સ રિઝનિંગ છે, પ્લસ 15નું ગુજરાતી, 15નું ઇંગ્લિશ ને 30નું જીએસ. આ રીતના તમારું આખું એનો સિલેબસ છે. તમે જોયું સૌથી વધારે આ છે અને સૌથી સ્કોરિંગ સબ્જેક્ટ છે, તો આના પર વધારે ભાર આપ્યું છે. પછી આ બે ઉપર ને આ બે ઉપર ધ્યાન આપ્યું સૌથી વધારે. તો મેથ્સ રિઝનિંગનું ડે ટુ ડે આપ્યું છે તમને ટાર્ગેટ્સ, તો એની ભરપૂર પ્રેક્ટિસ કરાવવાની છે. સૌપ્રથમ તો ડેઇલી એક મેથ્સ રિઝનિંગની 40 માર્ક્સની ટેસ્ટ હશે. પહેલાં તો 18 તારીખથી શરૂ થાય છે આ પ્રોગ્રામ. 18 તારીખે પહેલાં આપણે ગુજરાતનો સામાન્ય પરિચય, સ્થાન, સીમા, અંતર, જિલ્લા રચના આ બધું આપ્યું છે. કેમ કે ગુજરાતના ઘણીવાર જીએસની અંદર છે ને ગુજરાતના જિલ્લાની સરહદમાંથી પૂછતા હોય છે. એટલે એક સામાન્ય પરિચય ગુજરાતના જિલ્લાની ક્યારે ક્યારે રચના થઈ શું છે, એક સામાન્ય પરિચય ગુજરાતના જિલ્લા વિશે આવડી જાય તો પહેલે દિવસે હળવું એવડું ટેસ્ટ આવી જાય. બીજે દિવસે નાઉન, પ્રોનાઉન, આર્ટિકલ, ઓક્ઝિલરી વર્બ લેક્ચરનો ટાર્ગેટ આપવામાં આવશે. હું લેક્ચર તમને સજેસ્ટ કરીશ. કોઈનો પણ તમારે અહીંયા કોર્સ ન લીધેલો હોય તો લેવાની જરૂર નથી. લીધેલો હોય તો એ મુજબ તમે એમાંથી વિડીયો લેક્ચર જોઈ અને આપણે ટેસ્ટ આપી શકો. અથવા તો નથી લીધો તો હું તમને યુટ્યુબના ફ્રીના લેક્ચર સજેસ્ટ કરીશ કે આ લેક્ચર જોઈ લ્યો નાઉન, પ્રોનાઉન માટે, પછી એની ટેસ્ટ હશે. એટલે સ્ટાર્ટિંગમાં તમારું ઇંગ્લિશ પહેલાં હળવું થઈ જશે. પહેલું જ્યારે 23 તારીખે સોમવાર છે ત્યારથી આપણે મેથ્સ રિઝનિંગની ટેસ્ટ ચાલુ કરશું. એ પહેલાં આપણે હળવું આ જે અલગ ટોપિક છે બધા પતી જાય. તો આ બધા ટોપિક પ્રમાણે ટેસ્ટ લેશું. પછી કરંટ અફેર, જો કરંટ અફેર પણ અગત્યનું છે. તમારું જીએસ 30નું છે, એમાં કરંટ અફેર પણ આવી જાય છે. એટલે હવે એમાં આપણે ધારીએ કે ભાઈ 15 માર્કનું જીએસ ને 15નું કરંટ, આવી રીતના તો નહીં પૂછે, વધારે જશે. કરંટ જીએસ કરતાં આઈ થિંક વધારે જશે. તો એ આપણે ધારીએ 15 માર્કનું છે, તો કરંટ અફેર અગત્યનું છે. કેમ કે એ એક વીકલી કરતા જાવ તો તમારે 15 માર્ક કવર થઈ જાય. જીએસ છે ને બહુ વાસ્ટ છે. જીએસના તમે વિચારો અત્યારે 15 માર્ક્સ વિચારો કે જીએસના કદાચ 15 માર્કનું પૂછે તો પણ એના માટે વિષય કેટલા 10-12 વિષય કરવા પડે. તો એના માટે આપણે એ રીતના શેડ્યુલ ડિઝાઇન કરેલ છે કે તમારે જીએસ માટે હું તમને થોથા વચાવીશ નહીં, વધારે ફોકસ મેથ્સ રિઝનિંગમાં કરાવીશ. એ બધું તમને આગળ હું કહું છું. પછી કરંટ અફેરની પહેલા 1, 2, 3, 4 વીકની ટેસ્ટ લેવાઈ જશે. કેમ કે ઓલરેડી ટેસ્ટ એ વીક બહુ પાછળ રહી ગયા છે. પછીથી આપણે રેગ્યુલર અહીંયા જે વીકલી ટેસ્ટ હશે એમાં કરંટ અફેરનું 5મા વીકથી ચાલુ થઈ જશે. બરાબર. સામાન્ય અભ્યાસનું શેડ્યુલ છે ને અલગ આપવામાં આવશે. ગુજરાતી શબ્દ ભંડોળ અને અંગ્રેજી શબ્દ ભંડોળ. તો રોજે છે ને પહેલાં તો ગણિતના ટાર્ગેટ મુજબ ટેસ્ટ હશે. અહીંયાથી ચાલુ થાય છે. પહેલાં તો બેઝિકથી ચાલુ કર્યું છે આપણે, જે પણ નથી આવડતું જેને પણ. 1 થી 20ના વર્ગ છે, ઘન છે, વર્ગ, ઘડિયા સંખ્યા પદ્ધતિ, વિભાજ્યની ચાવીઓ છે કે ભાઈ 9 વડે વિભાજ્ય છે કે નહીં, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ. વર્ગ કરી લીધા એટલે પછી વર્ગમૂળ ને ઘનમૂળ ને ચેપ્ટર આવડી જાય. પહેલે દિવસે હળવું, આટલું તો એક દિવસમાં કોઈ પણ વિદ્યાર્થી કરી શકે. એ કરીને સાંજે એની ટેસ્ટ હશે, 40 માર્ક્સની ટેસ્ટ હશે એની. એ કરી લીધું પછી સાથે સાથે તમને રોજના 5 ઇંગ્લિશના વોકેબ આપવામાં આવશે. એમાં 5 સમાનાર્થી હશે અને 5 બીજા કોઈ વન વર્ડ સબસ્ટિટ્યુશન ને એવા બધા હોમોફોન્સ ને એવા બધા હશે. એ તમારે ખાલી વાંચવાની, ટેસ્ટ નહીં. કેમ કે 5-5ની ટેસ્ટ લેવામાં તમને પણ અઘરું પડે. એટલે 5 માર્કનું રોજનું એ વાંચવાનું છે. એ તમને ટેલિગ્રામમાં મળી જશે. અને રોજની આપણું ગુજરાતી શબ્દ ભંડોળ વ્યાકરણ વિહાર બુકમાંથી પૂછશું. જેની પાસે નહીં હોય એને આપણે સસ્તા ભાવમાં મગાવી દેશું અને એ બુક વસાવી લેવી. ખાસ કરીને એ બુકમાંથી આપણે રોજનું એક પેજ વોકેબ માટે એની ટેસ્ટ હશે. એની ટેસ્ટ હશે 10 માર્ક્સની. એ તમને હું મેન્ટરશિપમાં જોડાશો એટલે બધું આઈડિયા આવી જશે કઈ રીતના કરવું. એ રીતના ગુજરાતી, ઇંગ્લિશ અને મેથ્સ રિઝનિંગ રોજનું હશે. હવે કરંટ અફેરનું એવું હશે, કરંટ અફેરની વીકલી ટેસ્ટ હશે. એટલે કરંટ અફેર તમારે એવું લાગે કે મારે પહેલે દિવસે જ આખું કરી નાખવું છે, ટાઈમ હોય તોય કરી શકો, રોજનું થોડું થોડું કરી શકો, ગમે એમ કરીને વીકલી અહીંયા આઈસનું મેગેઝિનમાંથી પૂછશું આપણે, એ તમને કરંટ અફેરની પીડીએફ પ્રોવાઈડ થઈ જશે, તો ફ્રીમાં જ છે. તો એ ત્યાંથી તમને રોજનું કરંટ અફેર કરી લો તો વીકલી કરી લો. ગમે એમ કરીને રવિવારે અહીંયા કરવાનો. રવિવારે દરેક ટોપિક, આ બધા ટોપિક પૈતા હશે એની સીસીના પીવાયક્યુની ટેસ્ટ. એટલે પાછું એકવાર આ બધા ટોપિકનું રિવિઝન કરી નાખવાનું. અથવા ત્યારે જીએસ પણ ચાલશે ભેગું ભેગું, એનું રિવિઝન પણ કરીશું. એટલે રવિવાર માત્ર ને માત્ર રિવિઝન માટે છે. બાકી દરેક ટોપિક છે એ તમારે રોજ રોજ કરવાનું છે. તો અહીંયા કઈ કઈ વસ્તુ કરવાની છે? મેથ્સ રિઝનિંગ, સાથે સાથે ઇંગ્લિશ, ગુજરાતીના વોકેબ, ઇંગ્લિશના વોકેબ અને આ વસ્તુ કરંટ અફેર. એ કરંટ અફેર તમારા મુજબ કે લસાગુસા તમારે ઇઝીલી પહેલા પતી જાય છે. લસાગુસા એક દિવસમાં, અડધા દિવસમાં 4 કલાકમાં જ પતી જશે. તો બીજી 1 કલાકમાં તમારે કરંટ અફેર સમય હોય તો આમાંથી કોઈ પણ દિવસ જ્યારે સમય વધે ત્યારે કરંટ અફેર કરી લેવાનું. એ તમને હું ગાઈડન્સ આપીશ કઈ રીતના.
આ રીતના જો લસાગુ છે તો એક દિવસમાં આરામથી થઈ જાય. કોઈના પણ લેક્ચર જોતા હોય, કોઈ પણ રીતના કરતા હોય તો એક દિવસમાં આરામથી તમે કરી શકો. પછી અપૂર્ણાંક, ઘાતાંક, સાદુરૂપ પેલા ધીરેથી ચાલુ કર્યું. જો એકમનો અંક, દ્વિચલ, નવા સિલેબસ મુજબ ડિઝાઇન કર્યું છે. દ્વિચલ, સુરેખ સમીકરણ, દ્વિઘાત સમીકરણ કોઈને ખબર નહીં હોય ક્યાંથી કરવું તો એ પણ ગાઈડન્સ આપી ગઈ, કઈ બુકમાંથી કરવું, શું કરવું. ટેસ્ટ એકદમ સારા એવા ક્વોલિટીવાળા MCQ નીકળશે, એ ડોન્ટ વરી. પછી આ બધી શ્રેણી, પછી PYQ, એવી રીતના ચાલશે આખું. પછી જો એક મેથ્સ, પછી એક રીઝનિંગ, મેથ્સ રીઝનિંગ એ રીતના રોમન અંક, શબ્દક્રમ, કોડિંગ, ડીકોડિંગ, ઘડિયાળ, કેલેન્ડર, દિશાંતર, ક્રમસ્થાન. જો દિશાંતર છે એ નાનો ટોપિક છે. દિશામાં તો કેવું કે પૂર્વ તરફ વળે ને પશ્ચિમ તરફ વળે રાતે, તો એ તમારે 2-3 કલાકમાં થઈ જાય એવું છે રીઝનિંગના ટોપિક. તો ક્રમસ્થાન એની સાથે જ આપી દીધું. પછી લોહીના સંબંધ છે તો એ એક મોટો ટોપિક છે, તો એને આખો અલગ દિવસ, સંભાવના અલગ દિવસ. પછી પાછું અહીંયા રિવિઝન, પાછું એક રીડિંગ દિવસ, કેમ કે ગુણોત્તર, પ્રમાણ, મિશ્રણ, એલિગેશન, ભાગીદારી ત્રણેય ભેગું આપવું પડે એમ હતું, કેમ કે ત્રણેય કનેક્ટેડ ટોપિક છે. એટલે એના માટે એક દિવસ રીડિંગ દિવસ આપ્યો કે આના માટે તમારે પ્રિપેરેશન કરી શકો. એટલે કોઈને પણ એવું નથી કે ભાઈ નવી તૈયારી વાળો છે તો થોપી દીધું છે કે આટલું શેડ્યુલ એકદમ ફ્રીલી બનાવ્યું છે કે તમે એ 4-5 કલાક કરશો ને તો બીજી 2-3 કલાક GS માટે તમારે રીડિંગ માટે વધશે. ઉંમર આધારિત પ્રશ્નો છે, ટકાવારી છે, નફો ખોટ છે, સાદું. એકવાર આ સિલેબસ આખો ખતમ થઈ જશે પછી પાછું રિવિઝન પણ આવશે. પછી આ બધા ટોપિક છે. પછી વચ્ચે ગુજરાતીની ટેસ્ટ નાખી, છંદ, સમાસ, અલંકાર. આના વિડીયો લેક્ચર સજેસ્ટ કરી દઈશ, તમારે જોઈ લેવાના અને ત્યાંથી પછી ટેસ્ટ આપી દેવાની, કેમ કે એ બહુ નાના ટોપિક છે, એક દિવસમાં પતી એવા છે. પછી કેમ કે આ બધી વસ્તુ તમને મેન્સમાં કામ લાગશે, છંદ, અલંકાર, સમાસ, આ બધી મેન્સમાં પણ તમારે ગુજરાતીની અંદર છે, જો લેખિત મેન્સ તમે આપશો તો, અને ગ્રુપ બીમાં પણ. તો CC ના આ બધા પૂછાયેલા પાછા આવશે અહીંયા, એ રીતના તો કન્ટિન્યુ રહેશે. પછી આ બધા ટોપિક આવશે. જો ઝડપ ટ્રેન આધારિત થોડી પ્રવાહ, એ કનેક્ટેડ ટોપિક છે કેમ કે અંતર ને સમય આધારિત છે, એટલે બધું એક સાથે લીધું. ક્ષેત્રફળ, ઘનફળ, પૃષ્ઠફળ, બીજગણિત, યામભૂમિ, ત્રિકોણમિતિ. પછી ગણિતની અત્યાર સુધીની મિક્સ ટેસ્ટ ને પ્લસ ઇંગ્લિશની ઓલ ટેન્સની ટેસ્ટ લેવાશે. એ રીતના તમને દરેક તમારે ડે ટુ ડે ટાર્ગેટમાં છે ને બધી વસ્તુ થઈ જશે, બીજું કંઈ કરવાની જરૂર નથી. પછી ડેટા સફિશિયન્સી, ઇન્ટરપ્રિટેશન આવી જશે, આકૃતિ આધારિત પ્રશ્નો છે, આગળ કઈ આકૃતિ આવશે, અને પછી અમુક આકૃતિ, ઘટતી આકૃતિ, ખૂટતી આકૃતિ લગાડો ને બધું આખું ટૂંકમાં આકૃતિ જેટલા છે એટલા. નિવેદન, અનુમાનવાળા છે, લેખન સુધી, ભાષા સુધી, વિભક્તિ, એક્ટિવેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. આ પણ એકદમ નાના ટોપિક છે, વિભક્તિ ને બધું એ પણ તમે થઈ જશે. ઓલરેડી આપણે આના વિડીયો લેક્ચર તમને મેં જોડાવી દીધા છે, એટલે પછી આની ટેસ્ટ તમે આપી શકશો વાંચીને, આ બધી વસ્તુ પણ. પછી ગણિત રીઝનિંગના મિક્સ ટેસ્ટ 5 એપ્રિલ, સમજો કે તમારી પરીક્ષા 5 એપ્રિલ પછી જ આવશે એવું તો મારું અનુમાન છે. આવતા મહિનામાં બહુ અઘરું છે, પણ જો કદાચ તમારી એક્ઝામ વહેલી મોડી આવી ગઈ તો આપણે શેડ્યુલમાં બહુ ફ્લેક્સિબલ રાખ્યું છે, ચેન્જ કરી દેશું, તમને પ્રેક્ટિસમાં ઘટ નહીં થાય. પણ એક તમે વિચારો કે ભાઈ કોઈ પણ સ્થાન સુધી પહોંચવામાં અમુક સમય લાગે, અહીં વેરાવળથી અમદાવાદ જવું હોય મારે તો એ 6 કે 7 કલાક થાય, પછી 2 કલાકમાં ન પહોંચો તો એક્સિડન્ટ થઈ, એના જેવું છે કે આ શેડ્યુલ પ્રમાણે એટલું તો કરવું જ પડે. એક્ઝામ વહેલી આવી જાય તો પણ તમને એ થોડુંક એડજસ્ટ કરીને પણ એ થોડુંક બાકી રહી જાય, પણ એ કરવું તો પડે. એ હું તમને એડજસ્ટ કરી દેજો, એક્ઝામ વહેલી મોડી થશે, પણ મોડી થશે તો એમાં આપણે ફાયદો થાય. એટલે એપ્રિલ મહિનામાં આવે તો વધારે ફાયદો, કેમ કે આપણો સિલેબસ 5 સુધીમાં પતી ગયો છે. પછી રિવિઝન જ છે. જો પછી જે લસાગુસા, અપૂર્ણાંક, આ બધી ભેગી ટેસ્ટનું આખું રિવિઝન. પછી બીજા વીકનું આ રિઝનિંગનું આટલી બધા ટોપિક નથી, અમુક જ આપ્યા એટલે તમને સમય મળે. પછી પાછી આખી રિઝનિંગની ટેસ્ટનું તો આવશે જ. પછી ગુણોત્તર, પ્રમાણ, આ રીતના આખું, પછી આ રીતના આખું એનું, એ રીતના દરેક ટોપિકનું પાછું 100 માર્કની રિવિઝન ટેસ્ટ આવશે. અને પછી શેડ્યુલ જો અહીંથી એક્ઝામ મોડી હશે તો આપણે દરેક ટોપિકને લેશું પાછા રિવિઝનમાં, દરેક ટોપિકને. એટલે મેથ્સ રીઝનિંગ ટેસ્ટ ચાલુ જ રહેશે, અને GS તો જે પ્રમાણે ચાલે છે પ્રમાણે ચાલુ જ રાખશું, ને આ શબ્દ ભંડોળ ને બધું પણ ચાલશે. એટલે આ રીતના તમને ચાલતું જ રહેવાનું છે જ્યાં સુધી ટેસ્ટ આવે ત્યાં સુધી, બરાબર. અને પછી અહીંયા વચ્ચે આપણે જ્યારે સિલેબસ પહેલી વાર ખતમ થઈ જાય, અહીંયા આખું સિલેબસ જ્યારે તમે એકવાર આખું કરી લીધું હોય મસ્ત સરસ મજાનું, પછી તમારે રિવિઝન જ ને પ્રેક્ટિસ જ કરવાની હોય, પછી તો ભલે મિક્સમાં પ્રશ્નો આવે, ત્યારે તમારું અહીંયા ખતમ થઈ જશે. પછીથી આપણે લાઈવ ટેસ્ટ ગોઠવીશું. લાઈવ ટેસ્ટમાં કેવું હશે ભાઈ, આ એક નવો કોન્સેપ્ટ છે લાઈવ ટેસ્ટ, કે તમને હું ગૂગલ મીટ દ્વારા લાઈવ લઈશ, બધાના કેમેરા ચાલુ હશે, અને પછી એમાં તમને હું સ્ક્રીન ઉપર એક એક પ્રશ્ન આપીને એક પ્રશ્ન માટે ફિક્સ સમય આપીશ કે ભાઈ આ પ્રશ્ન માટે 30 સેકન્ડ, તો 30 સેકન્ડમાં તમારે કરી નાખવાનું, કેમ કે તમારે એક્ઝામ પ્રેશર હોય ત્યારે ખબર પડે કે હા આ યાર દાખલો 30 સેકન્ડમાં તમને ખબર પડે 30 સેકન્ડ જ છે, એટલે તમે એ બાને એ દાખલાને પ્રેશરાઇઝ કરો. ઘણીવાર કેવું થાય, તમે દાખલો ઘરે કરતા હોય તો આવડી જાય, એક્ઝામમાં સમય જો ને કે 2 મિનિટમાં 5 દાખલા કરવાના છે, તો પ્રેશરમાં તમારાથી ન થાય, ઉતાવળમાં 35 ગુણ્યા 5 કરવા હોય તો તમે દોફરાઈ જાવ. એવું ઘણીવાર મારી સાથે થયેલું છે કે તમે ઉતાવળમાં ખોટું કરીએ, એટલે તમને પ્રેશર મેન્ટેન કરતા આવડી, એટલે એ દાખલા માટે 30 સેકન્ડ અથવા 40 સેકન્ડ એ મને આઈડિયા આવી છે કે આ દાખલા માટે મારે કેટલી 1 મિનિટ આપવી છે, કે જે પ્રમાણે દાખલો હશે એ હું પોતે જ લઈશ. તો એ પ્રમાણે પછી તમને એ સમય આપવામાં આવશે, અને એ સમય મુજબ તમે જો એક પછી એક સ્લાઇડમાં એક એક પ્રશ્ન હશે, અને પછી એ રીતના તમારે એ તમારી બુકમાં આન્સર ટીક કરતા જવાના, લખતા જવાના કે ભાઈ આ પહેલા પ્રશ્ન જવાબ આ ન થાય તો પછી ઈ કરી દેવાનું, પછી બીજા પ્રશ્નમાં આ, ને એની શીટ તમારે ઇન્સ્ટન્ટલી અપલોડ કરી દેવાની, એટલે આઈડિયા આવશે. એટલે એ રીતના હશે, કેમ કે એ તમારે સૌથી વધારે પ્રેશરિંગ વાળી વસ્તુ ત્યાં થશે. તમે સરખું કરી લીધું પણ તમે પ્રેશરમાં કઈ રીતના કરી શકો, સમય મેનેજમેન્ટમાં એ વધારે ખબર પડશે.
એક સાથે બધી ટેસ્ટો આપી દઉં, જેમ કે લાઈવ ટેસ્ટ હોય સમય મુજબ, તો એમાં કેવું થાય કે તમે એટલું પ્રેશર ન હોય, તમારી પાસે એમ લાગે કે મારી પાસે હજી અડધી કલાક છે અને મારી પાસે 20 દાખલા છે, તમે પ્રેશર ન હોય. પણ જ્યારે તમે લાસ્ટમાં 5 મિનિટમાં 10 દાખલા કરવાનો હોય ત્યારે પ્રેશર આવે, એની જેમ છે. એટલે એ પ્રેશર મેન્ટેન કરવા માટે આપણે લાઈવ ટેસ્ટનું આયોજન કરશું. આ રીતના હશે. હવે રહી વાત જીએસનું શેડ્યુલ. જીએસનું શેડ્યુલ કઈ રીતના છે? જો જીએસ છે ને એ બહુ વાસ્ટ છે. બહુ એટલે 10-12 વિષય છે. હવે દરેક ટોપિક મુજબ હું કરવા બેસીશ ને તો 3-4 મહિના સુધી જીએસ પૂરું નહીં થાય. એટલે આપણે જીએસ માટે અલગ અલગ વિદ્યાર્થી માટે અલગ અલગ શેડ્યુલ સેમ જ હશે, પણ ટેકનિક અલગ અલગ આપીશ. કે કોઈ જૂનો વિદ્યાર્થી છે, એને ગુજરાતનો ઇતિહાસ ને બધું સરખું આવડે છે, તો એ જે તે બુકમાંથી કરતો હોય એ બુકમાંથી કરશે. આપણે ટોપિક આપી દઈશું. ટોપિક કેમાંથી આપશું? તો યુવાની જે સામાન્ય જ્ઞાન છે, સામાન્ય જ્ઞાન ભાગ 1, એમાંથી રોજનો હું 10-10 પેજનો ટાર્ગેટ આપીશ જીએસમાં. કેમ કે જીએસ તમે વિચારો કે 15 માર્ક્સનું વિચારો, હમણાં 30માંથી 15નું કરંટ ગણીએ અને 15નું જીએસ ગણીએ. આપણે કદાચ 20નું જીએસ એ પૂછી શકે, પણ હું માનું ત્યાં સુધી 50% અત્યારે રાખવાનું. હાઇપોથેટિકલી સિચ્યુએશન વિચારો તો 15નું જીએસ છે, તો 15માંથી તમારે હવે સમજી લો કે તમે ગમે એટલું વાંચશો ને તો એ 10 માર્ક માંડ નહીં આવે. એના કરતાં આપણે ડાયરેક્ટ હવે યુવાની સામાન્ય વિજ્ઞાન જીએસ પાર્ટ 1 છે, એના વન લાઇનર છે, એમાંથી ટેસ્ટ રાખવું રોજના 10 પેજ, એટલે તમને લોડ પણ ન પડે. બરોબર, સાવ સ્કીપ નથી કરવું, રોજના 10-10 પેજ રાખવા છે. બાકી 15 માર્કમાં હું તો કહું અહીંયા ફોકસ કરવા કરતાં 90 માર્કમાં ફોકસ કરો તો એ વધારે ફાયદો થશે. 15 માર્કનું ઇંગ્લિશ, 15 માર્કનું ગુજરાતી, આમાં પણ ફોકસ કરો તો એના કરતાં વધારે સ્કોરિંગ કરી શકાય. જીએસમાં ગમે એટલું વાંચશો નહીં થાય. એટલે એ રીત મેં એ મુજબ ડિવાઈડ કર્યું છે. બાકી ઘણીવાર શું થાય, જીએસના તમે 10-10 કલાકના લેક્ચર જોઈ લો, પણ એનો કોઈ મતલબ નથી. વેટેજ કઈ રીતના છે એ પણ જોવાનું છે. એટલે જીએસ 1 છે યુવાની, જેની પાસે નહીં હોય એને હું સસ્તા ભાવે મગાવી દઈશ, ડોન્ટ વરી. અને જેની પાસે નથી એને હું ટોપિકના નામ આપી દઈશ કે આ ટોપિક તમારી બુકમાંથી કરી લેવા. રોજના એ જેટલા 10 પાનામાં જેટલા ટોપિક આવતા છે તમને આપી દઈશ કે ભાઈ આ ટોપિક તમારે કરવા. એ રીતના જીએસનું આખું ચાલશે. બરાબર, કેમ કે એમાં પછી 15માંથી તમને 5 આવી જાય તો બહુ ભયો થઈ ગયું. તમે જે રીતના વાંચ્યું એ પ્રમાણે રોજનું તમારે 2-2 કલાક કે 1 કલાક જીએસને આપવાની છે, એમાં 10 પેજ થઈ જાય પછી પૂરું. એનાથી વિશેષ જીએસમાં બહુ વધારે નહીં આપવાનું. કેમ કે તમે જીએસ જ આપતા રહેશો તો મેસેજિંગ રહી જશે. જો કે ક્યાં વધારે સ્કોપ છે. બાકી કરંટ અફેર 15નું છે. જીએસ મોસ્ટ ઓફ કરંટ બેઝ પણ પૂછાઈ શકે. તાજેતરમાં જેમ કે જો પર્યાવરણ છે, બરાબર, સાયન્સ એન્ડ ટેક છે, તો આ બધું જીએસ કરંટ બેઝ પૂછાશે. પછી તાજેતરમાં કોઈ સાંસ્કૃતિક વારસાનો કોઈ મૂર્ત જીઆઈ ટેગ મેળવ્યો, મૂર્ત સાઇટ જાહેર કરી, તો એ બધું કરંટ અફેર જીએસ બેઝ હશે. તો એ તમારે મોસ્ટ ઓફ કરંટ અફેરમાંથી આવી. હું તો કહું કરંટ અફેર કરી નાખો તો પણ બેસ્ટ છે. જીએસ સાવ ન આવડતો હોય તો ખાલી વન લાઇનર કરીને જાવ તો વાંધો નથી. એ બધું તમને હું મેન્ટરશીપમાં જોડાયા બાદ દરેક વિદ્યાર્થી મુજબ અલગ અલગ એ આપવામાં આવશે. ડોન્ટ વરી, શેડ્યુલ એક જ હશે, પણ કઈ બુકમાંથી કરવું એ બધાને અલગ અલગ હું ગાઈડન્સ આપીશ. ડોન્ટ વરી. આ રીતના આખો આપણો બધું તમને અહીંયા લખેલું જ છે આખું. તો આ રીતના આખો મેન્ટરશીપ પ્રોગ્રામ હશે. હવે આમાં કોને જોડાવવું જોઈએ? પહેલાં તો જો હું લિમિટેડ સ્ટુડન્ટો લઉં છું. આપણા દરેક મેન્ટરશીપ પ્રોગ્રામના સ્ટુડન્ટને આઈડિયા હશે જ કે આપણે બેચ ઘણીવાર 300 સુધી સીમિત હોય છે, ઘણીવાર 100 વિદ્યાર્થી સુધી સીમિત હોય છે. તો એ સીમિત રાખું છું. એટલે વહેલા તકે તમે આને જોડાઈ જવું. કેમ કે પછી રાહ જોતા રહેશો એટલે પછી શેડ્યુલ જો એકવાર ચાલુ થઈ ગયું ને પછી સાહેબ કે હું પાછળ રહી ગઈ, એ નહીં ચાલે. કેમ કે ઘણીવાર હું રાડો નાખીને કહેતો હોઉં છું. ઘણીવાર એમ થાય કે સરને કોર્સ વેચવો છે એટલે આવું કરે છે, પણ ખરેખર તમે અહીંયા 28 ફેબ્રુઆરી લ્યો ત્યાં સુધી આટલું બધું પતી ગયું હોય તો તમારે કોઈ ફાયદો નથી. કેમ કે તમે ઓલરેડી બીજા સ્ટુડન્ટ કરતાં પાછળ છો. તો જે દિવસે તમે લઈ લો તે દિવસે ચાલુ થઈ જાય ને, આપણે એવા ઘણા ઉદાહરણ છે કે જે ડે 1 થી જોડાયા હોય અને ડે આપણે જ્યાં સુધી મેન્ટરશીપ પ્રોગ્રામ ચાલે છે, ઘણા આપણા મેન્ટરશીપ પ્રોગ્રામ 150 દિવસ સુધી ચાલે છે. 150માં દિવસ સુધી જે વિદ્યાર્થી હોય ને એનું તમે પૂછજો, એનું લેવલ ખરેખર વધી ગયું છે. આ આપણું એક એક્સપિરિયન્સ છે. હવે વિદ્યાર્થી તરફથી મારી આશા શું છે? તો પહેલા તો વિદ્યાર્થીમાં જોડાઈને એક ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમે આની અંદર એવા પણ તૈયારી કરી શકો, જેણે રનિંગ કર્યું છે, ખાખી સાથે તૈયારી કરી છે, તો એ બધું આની અંદર થઈ શકે. કેમ કે તમારે જીએસનો શેડ્યુલ આવી હશે, મેથ્સ રીઝનિંગ આવી હશે. ખાલી ખાખીમાં ગુજરાતી ઇંગ્લિશ નથી, એ મેન્સમાં આમ તો છે, એટલે એ કરી લેવું ગુજરાતી ઇંગ્લિશ. એટલે ખાલી એટલું એક્સ્ટ્રા કરવું પડશે, બાકી બધું કોમન જ છે. મેથ્સ રીઝનિંગ જીએસ ને બધું તમારા ખાખીમાં આવે જ છે. અને બરાબર, તો એ રીતના તમે કરી શકો. અને કોઈ પણ જોબ સાથે તૈયારી કરી શકો કે માત્ર ટાર્ગેટને પૂરા કરો. ટાર્ગેટ બહુ નાના હોય છે. તમે રોજની 8 કલાક વાંચો એટલે આરામથી ટાર્ગેટ પૂરો થાય, રિવિઝન સાથે પૂરું થાય. અને તમે સાવ નવા હોય તોની વાત છે. જૂના હોય તો એક દિવસમાં છોકરાઓ 2-3 દિવસના ટાર્ગેટ પૂરા કરી લે છે. હવે દિશા અંતર ને ક્રમ કસોટી ને એવું એક દિવસમાં આપ્યું હોય તો એ 2 કલાકમાં કરી દે, પછી બીજા દિવસનું એ કન્ટિન્યુ કરી નાખે છે. તો રેગ્યુલર લાઈવ આવશે આપણે રવિવારે કે કોઈ પણ એક સમયે, અઠવાડિયામાં એકવાર, ત્યારે જોડાવું ખાસ બધાએ. ડિસિપ્લિનમાં રહેવું, એટલે કે રોજનું વાંચવું. એવું નહીં કે ભાઈ મહિનો દિવસ સુધી હું ફૂલ 8-8, 10-10 કલાક વાંચી લીધું પછી બધું ભૂલાઈ ગયું કે વાંચવાનું મૂકી દેવું નહીં. ડે ટુ ડે રોજનું ભાઈ 8 કલાક એટલે 8 કલાક. પછી 9મી કલાક ન વાંચો તો હું ફોર્સ નહીં કરી. રોજની 8 કલાક, એવું નહીં કે પહેલો મહિનો 12 કલાક વાંચ્યું પછી 4 કલાક વાંચી લીધું. જે રાખો એ સેમ રાખો કે 8 કલાક વાંચીશું, રોજની 8 કલાક વાંચીશું એટલે મારું પૂરું થઈ જશે, ઇઝીલી પૂરું થઈ જશે. બરાબર, રોજના ટાર્ગેટ ખાસ પૂરા કરવા. અને
ડેડિકેશનથી કરવા, એમને પૂરા કરવા ખાતર ચાલો આજે ટેસ્ટ છે તો પૂરું કરી દે, ડેડિકેટેડલી ફોકસ કરીને તૈયારી કે આજે આ કરવું છે, આના બધા પ્રકારના પ્રેક્ટિસ ક્વેશ્ચન કરી લઉં, પછી આપણે જે ટેસ્ટમાં પ્રશ્ન આવશે એને સોલ્વ કરીશ, પછી કેવા ફાયદાકારક છે. અને દરેક ટેસ્ટના સોલ્યુશન આપણે હેન્ડ રિટન સોલ્યુશન પણ બધાનું મળશે દરેક દાખલાનું, એટલે ડોન્ટ વરી. બરાબર. અને દરેક ઇન્સ્ટ્રક્શનને ફોલો કરવી કે ભાઈ આ અહીંથી કરવું, આ રીતના કરવું, દરેક હું અહીંયા જે મેન્ટરશિપમાં કહેવામાં આવે દરેક વસ્તુ તમારે ફોલો કરવાની છે. બીજું આનાથી વિશેષ કંઈ કરવાની જરૂર નથી. બાકી કંઈ પણ મૂંઝવણ હશે તો મારો નંબર છે એની અંદર તમે કોલ મેસેજ કરી શકો છો, 95 101 48 903. આના પણ તમે ગમે ત્યારે, અને જે મેન્ટરશિપમાં જોડાશે એના માટે એક સમય આપેલો છે, એ સમય મુજબ તમે મને ડાયરેક્ટલી કોલ કરી શકો છો કે સાહેબ આ વિષયમાં મારે આ રીતના શું છે તો હું કરી શકું, મારે આ વસ્તુ છે, હું જોબ કરું છું, મેં આનો કોર્સ લીધેલ છે તો કઈ રીતના કરું, એ બધું તમને હું પર્સનલી ગાઈડન્સ આપી શકીશ. આ નંબર કરી શકું છું. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ઓલ ધ બેસ્ટ.